એસવાય બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી આપણે યુનિટ નંબર 1 માં આગળ આવકવેરા ધારાનો પરિચય જોઈ ગયા, પછી મૂળભૂત ખ્યાલોમાં આપણે 3 વ્યાખ્યા જોઈ ગયા, શખ્સ, કરદાતા અને આવક. હવે આપણે ચોથું જોવા જઈએ, કુલ ગ્રોસ આવક. બરાબર, કુલ ગ્રોસ આવક માટે જોઈએ તો આવકવેરાની ભાષામાં શું કહે છે તો કે કુલ ગ્રોસ આવક છે ને કહેવાય ટોટલ ગ્રોસ ઇન્કમ. હવે આવકવેરાની ભાષામાં આપણે સમજીએ એ પહેલા કુલ ગ્રોસ આવક કોને કહેવાય તો કે આવકવેરાની ભાષામાં એની જે આપણને વ્યાખ્યા આપે, પણ કુલ ગ્રોસ આવક એટલે શું તો કે એવી આવક કે જેમાંથી કપાતો પછી આવકવેરો છે અથવા તો એવી એક્સેપ્શન કેસમાં જે કઈ કલમો હોય એ બાદ કર્યા પહેલાની જે કઈ રકમ હોય એને આપણે શું કહીશું તો કે કુલ ગ્રોસ આવક. બરાબર, જેમાંથી આવકવેરો હજી કાપી લેવામાં ન આવ્યો હોય, કપાતો બાદ કરવામાં ન આવી હોય, એ બધી આવકો શું ગણીશું કુલ ગ્રોસ આવક. બરાબર, હવે આવકવેરાની ભાષામાં જોઈએ. આવકવેરાની ભાષામાં જોઈએ તો કે આવકવેરા ધારાની કલમ 14 મુજબ એસએસસી એ બધી આવક 5 શીર્ષકો હેઠળ બતાવવાની હોય છે. બરાબર, દાખલા તરીકે પગારની આવક, મકાન મિલકતની આવક વગેરે. આ દરેક શીર્ષક હેઠળ અમુક ખર્ચ કે કપાત બાદ મળે છે. તે બધા શીર્ષકોની ચોખ્ખી આવકોનો સરવાળો કરતા જે રકમ મળે તેને કુલ ગ્રોસ આવક કહેવાય. બરાબર, અને કુલ ગ્રોસ આવક એટલે કલમ 80C થી માંડીને કલમ 80U મુજબની બધી કપાતોની રકમ બાદ કર્યા પહેલાની આવકવેરા કાયદાની જોગવાઈઓ મુજબની ગણાયેલી આવક. બરાબર, હવે કલમ 80C થી કલમ 80U સુધીની બધી કરમુક્ત આવકો છે એ બાદ કર્યા પહેલાની જે કઈ આવકવેરાની આવક છે એને શું કહીશું કુલ ગ્રોસ આવક. ટૂંકમાં કુલ ગ્રોસ આવક એટલે કપાતો બાદ કર્યા પહેલાની બધા જ મથાળા હેઠળની આવકોનો સરવાળો કર્યા પછી તેમાંથી કેટલીક ચાલુ વર્ષની નુકસાનીની રકમો અને આગળ ખેંચેલ નુકસાનીની રકમો માંડી વાળ્યા પછી રહેતી આવક. આવી કુલ ગ્રોસ આવકમાંથી કપાતો બાદ કર્યા પછી જ કુલ કરપાત્ર આવક શોધાય છે. અને ઉપર જણાવેલી જે કાંઈ કપાતો છે એની અંગેની કલમોમાં મેડિક્લેમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, દાન વગેરે અંગે બાદ મળતી રકમોનો સમાવેશ થાય છે. બરાબર, હવે એક ઉદાહરણ દ્વારા સામાન્ય ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે આ મકાન મિલકતના શીર્ષક હેઠળની આવકનું ફોર્મેટ છે. બરાબર, હવે જો એમાંથી બધા જ ખર્ચા બાદ કરી લીધા છે, મ્યુનિસિપલ, વ્યાજબી ભાડું, પછી પ્રમાણિત ભાડું જે કાંઈ છે, અને અહીંયા ગ્રોસ વાર્ષિક મૂલ્ય એટલે કે કુલ ગ્રોસ આવક મળે છે. બરાબર, હવે એ ક્યારે મળતી હોય તો કે આ કુલ ગ્રોસ આવક છે ક્યારે તો કે જો બાદ કરવેરા અને બાદ કપાતો કર્યા પહેલાની છે. અહીંયા એવું જ કીધું ને કે ગ્રોસ આવક એટલે શું તો કે કપાતો બાદ કર્યા પહેલાની બધા જ મથાળા હેઠળની આવકોનો સરવાળો કરવાનો. એટલે કરવેરા અને કપાતો બાદ કર્યા પહેલાની જે કઈ આવકો મળે છે એને શું કહીશું તો કે કુલ ગ્રોસ વાર્ષિક આવક. બરાબર, આ થઈ ગઈ કુલ ગ્રોસ વાર્ષિક આવકની વ્યાખ્યા. એના પછી આપણે 5મી વ્યાખ્યા જોવા જઈએ, કુલ આવક. બરાબર, હવે કુલ આવક છે એને શું માનીશું આવકવેરાની દ્રષ્ટિએ તો જોઈએ કુલ આવક, જેને આપણે કહીશું ટોટલ ઇન્કમ. બરાબર, આવકવેરા કાયદાની કલમ 2 પેટા કલમ 45 મુજબ કુલ આવકનો અર્થ કલમ 5 મુજબ ગણેલી કુલ આવક થાય છે. બરાબર, હવે કુલ ગ્રોસ આવકમાંથી કલમ 80C થી 80U સુધીની જોગવાઈઓ મુજબની કપાતો બાદ કર્યા પછી બાકી રહેતી આવક આ રકમ કરપાત્ર આવક ગણાય છે અને તેના પર આવકવેરાની ગણતરી થાય છે. બરાબર, હવે જો અહીંયા જોઈ ગયા આપણે કે ગ્રોસ આવકમાંથી કરવેરા અને કપાતો બાદ કરવાની. હવે કપાતો હોય 80C થી 80U સુધીને જે કાંઈ લઈને આવે અને જે પછી આપણને કાંઈ મકાન મળતી હોય એને શું કહેવાની તો કે કુલ આવક. બરાબર, કુલ કરપાત્ર આવક. હવે કુલ આવકની ગણતરી નીચે પ્રમાણે થાય છે. જોઈએ એમાં કર ભરનાર શખ્સનું પાછલું વર્ષ નક્કી કરવું. બરાબર, કર ભરનાર વ્યક્તિના રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો. બરાબર, ભારતીયમાં રહીશ છે કે બિન રહીશ છે. બરાબર, એના પછી તેની કેટલી આવકો કરપાત્ર બને છે તે ગણો. આ આવકો આવકના અલગ અલગ મથાળા હેઠળ ગણીને તેનો સરવાળો કરવો. આવી ગણતરી વખતે અન્ય વ્યક્તિની જે કાંઈ આવકો છે બરાબર એ અંગે એસએસસી એ કર ચૂકવવો પડે છે અને તેનો પણ સમાવેશ કરવો. આ સરવાળામાંથી કોઈ પણ મથાળા હેઠળની ખોટ અને અગાઉના 8 વર્ષની આગળ ખેંચેલી ધંધાકીય ખોટ વગેરેની રકમ બાદ કરવી. બરાબર, એના પછી ઉપર પ્રમાણે ગણતરી કરીને જે રકમ આવે તેમાંથી કલમ 80C થી 80U હેઠળની અમુક આવકો અને ચૂકવણી અંગેની કપાતો બાદ કર્યા પછી જે રકમ વધે તે કાયદેસરની કુલ આવક કે કુલ કરપાત્ર આવક ગણાય. અને આ રીતે ગણેલ આવકને નજીકના રૂપિયા 10ની રકમમાં ફેરવો
બરાબર. દાખલા તરીકે ₹6,30,527 આવક હોય તો આવક 6,30,530 ગણાશે. બરાબર. કુલ કરપાત્ર આવક પર સંબંધિત આકારણી વર્ષને લગતા દર ધ્યાનમાં લઈ કુલ આવકવેરો નક્કી કરો. એના પછી આ રીતે ગણેલ કુલ આવકવેરાની રકમમાંથી કલમ 86 અને કલમ 89 ની જોગવાઈઓ મુજબ આવકવેરામાંથી વળતર તથા રાહત બાદ થશે. એના પછી ત્યાર પછી રહેતી આવકવેરાની રકમ પર નિયત દરે સરચાર્જ જો લાગુ પડતો હોય એ ઉમેર્યા પછી 4% લેખે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ ઉમેરાશે તથા કલમ 234A, 234B અને 234C હેઠળ ચૂકવવાપાત્ર વ્યાજ ઉમેરાશે. અને એના પછી આ રીતે જે આવકવેરાની રકમ આવે એમાંથી એસએસસીએ ભરેલ વેરો, જેમાં એડવાન્સ ટેક્સ તથા મૂળ સ્થાને કપાયેલ ટેક્સ બાદ કરીને બાકી ચૂકવવાની રકમ નક્કી કરવી અથવા તો રિફંડની રકમ નક્કી કરવી. બરાબર. આ થઈ ગઈ કુલ આવક. એના પછી જોવા જઈએ પાછલું વર્ષ. આ ખાસ ધ્યાન રાખીએ, પાછલું વર્ષ જેને કહીશું આપણે પ્રીવિયસ યર. બરાબર. હવે પાછલું વર્ષ કઈને કહીશું તો કે જે વર્ષમાં આપણે આવકવેરો ભરવાનો થાય એનાથી આગળનું જે કાંઈ વર્ષ છે એને આપણે શું કહીશું તો કે પાછલું વર્ષ. બરાબર. હવે ઇન્કમ ટેક્સની ભાષામાં આપણે સમજીએ પાછલું વર્ષ મારે કોને કહેવું. બરાબર. તો સમજીએ. આવકવેરા ધારાની કલમ 3 પાછલા વર્ષની વ્યાખ્યા આપવામાં આવેલ છે. તે અગત્યની વ્યાખ્યા છે કારણ કે તારીખ 1 એપ્રિલથી શરૂ થતા આકારણી વર્ષમાં પાછલા વર્ષની કુલ આવક ઉપર કર વસૂલ કરવામાં આવે છે. બરાબર. હવે મારે આવકવેરાની ભાષામાં એવું કેવું હોય ને કે પાછલું વર્ષ એટલે શું તો કે દાખલા તરીકે 2017 અને 18માં મેં કર ભર્યો છે. બરાબર. પણ ઈ કર કોના આધારે ભર્યો છે તો કે મેં કર ક્યારે ભર્યો તો કે 2017 અને 18. પણ કોના આધારે અને કયા વર્ષના આધારે મેં કર ભર્યો છે તો કે મારું પાછલું વર્ષ થશે 2017-18નું પાછલું વર્ષ થાય 2016 અને 17. મેં 2016 અને 17માં જે રકમ કમાઈ છે, જે આવક કમાઈ છે એના ઉપર મારે કર ભરવાનો થાય 2017 અને 18માં. એને મારે શું ગણવાનું તો કે પાછલું વર્ષ. બરાબર. જો અહીંયા લખે જ છે આવકવેરા ધારાની કલમ 3 પાછલા વર્ષની વ્યાખ્યા આપવામાં આવેલ છે. તે અગત્યની વ્યાખ્યા છે કારણ કે તારીખ 1 એપ્રિલથી શરૂ થતા આકારણી વર્ષમાં પાછલા વર્ષની કુલ આવક ઉપર કર વસૂલ કરવામાં આવે છે. પાછલા વર્ષને હિસાબી વર્ષ અથવા તો એકાઉન્ટિંગ અથવા તો આવક વર્ષ પણ કહેવામાં આવે છે. હવે પાછલું વર્ષ એટલે શું તે આપણે જોઈએ. બરાબર. એમાં કહે છે પાછલું વર્ષ એટલે શું તો એવું કહે છે કે પાછલું વર્ષ એટલે જે વર્ષે આકારણી કરવાની હોય તેની તરત જ આગળના તારીખ 31મી માર્ચના રોજ પૂરા થતા 12 માસનો સમય. દાખલા તરીકે 2019-20ના આકારણી વર્ષ માટે પાછલું વર્ષ કયું થાય તો કે 2018 અને 19નું વર્ષ ગણાય. બરાબર. હવે ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે મારે સમજવું છે પાછલું વર્ષ. બરાબર. હવે દાખલા તરીકે 2018 અને 19માં મારે આવકવેરો ભરવાનો થાય છે 3 લાખ રૂપિયા. બરાબર. ટેક્સ કેટલો ભરવાનો થાય છે તો કે 3 લાખ. હવે આ 3 લાખ છે એ મેં કોના આધારે નક્કી કર્યા હોય તો કે મેં નક્કી કર્યા હોય પાછલા વર્ષના આધારે. બરાબર. આ 2018 અને 19 છે એ મારું આકારણી વર્ષ કહેવાય. બરાબર. 2018 અને 19. હવે આ 2018 અને 19માં મારે ટેક્સ કેટલો ભરવાનો છે કે 3 લાખ. બરાબર. હવે આ આધાર મેં નક્કી કર્યો એ કોના આધારે હોય તો કે પાછલું વર્ષ. હવે 3 લાખ છે એ નક્કી ક્યારે થયું હોય, ક્યાં કમાયું ક્યારે હોય તો કે 2017 અને 18માં. બરાબર. આ 2017 અને 18 છે એ મારું પાછલું વર્ષ થાય. બરાબર. આ 3 લાખ છે એ 2017-18ની આવક છે જે ક્યારે ભરવાની થાય તો કે આકારણી વર્ષ 2018 અને 19. એટલે પાછલા વર્ષમાં જ આકારણી ક્યારે થઈ ગઈ હોય તો કે આ 3 લાખ રૂપિયાની 2018 અને 19નો જે ટેક્સ ભરવાનો છે 3 લાખ એની આકારણી આ પાછલા વર્ષમાં એટલે કે 2017 અને 18માં થઈ ગઈ હોય. આને કહીશું પાછલું વર્ષ. બરાબર. જોઈએ હજી આગળ. અહીંયા ઉદાહરણ આપે છે જો 1/4/2018 થી લઈને 31/3/2019 સુધીનું પાછલું વર્ષ. એનું આકારણી વર્ષ કયું થાય તો કે 1/4/2019 થી લઈને 31/3/2020. એને આકારણી વર્ષ 2019-20 કહેવાય. બરાબર. હવે દરેક એસએસસીએ આકારણી વર્ષથી અગાઉના 12 માસનો સમય એટલે કે અગાઉનું નાણાકીય વર્ષ પાછલા વર્ષ તરીકે રાખવો ફરજિયાત છે. આનો અર્થ એમ નથી થતો કે તેણે પોતાના હિસાબો માટે
હિસાબી વર્ષ પણ નાણાકીય મુજબ રાખવું, પરંતુ આવકવેરાના હેતુ માટે તેનું પાછલું વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થવું જોઈએ અને તે 1 એપ્રિલથી શરૂ થઈ ત્યાર પછીની 31મી માર્ચના રોજ પૂરું થવું જોઈએ. બરાબર. અને એસએસસીનું જે હિસાબી વર્ષ છે એ ગમે તે હોય, પરંતુ એને આવકવેરા વિભાગ સમક્ષ પાછલું વર્ષ એટલે અગાઉનું નાણાકીય વર્ષ મુજબ આવકની વિગતો રજૂ કરવી ફરજિયાત છે. બરાબર. હવે આવકવેરા જે આ દાખલા તરીકે પાછલું વર્ષ છે, બરાબર, કોઈ પણ વર્ષ દરમિયાન કમાયેલી આવક અને પછીના વર્ષમાં કરપાત્ર છે. જે વર્ષમાં આવક કમાવામાં આવે છે તે વર્ષને પાછલું વર્ષ કહેવાય અને જે વર્ષમાં આવક કરપાત્ર બને છે તેને આકારણી વર્ષ પણ કહેવાય. બરાબર. હવે પાછલા વર્ષના અમુક અપવાદો પણ છે. એમાં આપણે પાછલા વર્ષના અપવાદોમાં જોઈએ તો એવું કહે છે કે પેલું, પાછલા વર્ષના અપવાદોમાં નવા ધંધા માટે પાછલું વર્ષ કદાચ પૂરા 12 માસનો સમયગાળો ન પણ હોઈ શકે. બરાબર. જે દિવસથી નવો ધંધો શરૂ કરવામાં આવે તે દિવસથી 31 માર્ચ સુધીના સમયગાળાને આ ધંધાનું પ્રથમ પાછલું વર્ષ ગણવામાં આવશે. બીજી અપવાદ એવું કહે છે કે બિનરહીશના વહાણવટાના જે ધંધો છે એના માટે પણ પાછલું વર્ષ છે એ અપવાદ તરીકે છે. પછી ભારત છોડી પરદેશ જતા શખ્સ માટે પણ પાછલું વર્ષ છે એ અપવાદ છે. પછી ખાસ હેતુ માટે રચાયેલા મંડળનું વર્ષ દરમિયાન વિસર્જન થાય તેને પણ પાછલું વર્ષ ગણવાનું. બરાબર. અને અહીંયા એવું છે, બંધ થતા ધંધા માટે પણ પાછલું વર્ષ છે એ અપવાદ છે. બરાબર. આ થઈ ગયું પાછલું વર્ષ. હવે જોઈએ આકારણી વર્ષ. તો આકારણી વર્ષ મારે જોવું હોય તો આકારણી વર્ષ માટે તો પહેલા મારે સમજવું પડે આકારણી એટલે શું. બરાબર. સમજીએ આકારણી એટલે શું. તો કે કર ભરનારની ભારતમાં લેણી થયેલ કે પ્રાપ્ત થયેલ, જોઈએ આપણે ઇન્કમટેક્સની ભાષામાં જ જોઈએ. આકારણી જેને કહેશું અસેસમેન્ટ. કર ભરનારની ભારતમાં લેણી થયેલ કે પ્રાપ્ત થયેલ કુલ આવક તેમજ ભારતમાં કે પરદેશમાં લેણી થયેલી પરંતુ પરદેશમાં પ્રાપ્ત થઈ હોય તો તેવી આવક તપાસી તેનું સાચાપણું નક્કી કરવાની અને કરની રકમ નક્કી કરવાની ક્રિયાને આકારણી કહેવામાં આવે છે. બરાબર. કાયદાની જોગવાઈઓ અનુસાર કરવામાં આવતી ફેર આકારણીનો સમાવેશ આકારણીની વ્યાખ્યામાં થઈ જાય છે. એટલે ટૂંકમાં મારે એવું કહેવું હોય તો કહી શકાય કે કર ભરનારની ભારતમાં લેણી થયેલી કે પ્રાપ્ત થયેલી કુલ આવક છે. બરાબર. અને ભારતમાં કે પરદેશમાં લેણી થતી હોય અને પરદેશમાં જ પ્રાપ્ત આવક હોય એવી ભરવાપાત્ર જે કઈ આવકવેરાની રકમ છે, બરાબર, એને શું કહીશું? આકારણી. હવે વધારે એવું કહેવું હોય તો કહી શકાય કે કર ભરનારની ભારતમાં લેણી થયેલી કે પ્રાપ્ત થયેલ કુલ આવક તેમજ ભારતમાં કે પરદેશમાં લેણી થયેલી પરંતુ પરદેશમાં પ્રાપ્ત થઈ હોય તેવી આવક તથા તેના ઉપર ભરવાપાત્ર ગણાયેલા આવકવેરાની આવકવેરા અધિકારી દ્વારા ખરાઈ, ખાતરી કે સાચાપણાની ખાતરી કરી અને કરની રકમ નક્કી કરવાની ક્રિયાને આકારણી કહેવામાં આવે છે. બરાબર. હવે સમજીએ આકારણી વર્ષ. આકારણી વર્ષ સમજવું હોય મારે તો એવું કહેવું પડે કે આવકવેરા કાયદાની કલમ 2 પેટા કલમ 9માં એટલું જ કહેવાયું છે કે આકારણી વર્ષ એટલે દરેક વર્ષે 1 એપ્રિલથી શરૂ થતો 12 માસનો સમયગાળો. અને બીજા શબ્દમાં કેવું હોય તો એવું કહી શકાય કે જે વર્ષ દરમિયાન આવકવેરા અધિકારી દ્વારા કરદાતાની આવકની અને તેના ઉપરના વેરાની આકારણી એટલે આકારણીની ગણતરી કરવામાં આવે છે તે વર્ષને આકારણી વર્ષ કહેવાય. બરાબર. હવે આવકવેરાની ભાષામાં આપણે જોઈએ તો કે આવકવેરાની ભાષામાં શું કહે છે તો કે જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની આવકને આકારણી કરવામાં આવે છે તેને આકારણી વર્ષ કહે છે. 1961ના ધારામાં આ વ્યાખ્યાનો ઉમેરો કરવામાં આવ્યો છે. દર વર્ષે તારીખ 1 એપ્રિલથી શરૂ થતો 12 માસનો સમય આકારણી વર્ષ તરીકે ઓળખાય છે. આકારણી વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય અને ત્યાર પછીના વર્ષની 31મી માર્ચના રોજ પૂરું થાય છે અને આ વર્ષ દરમિયાન આવકવેરાની આકારણી કરવામાં આવે છે. આ આકારણી વર્ષ દરમિયાન અમલમાં આવેલ આવકવેરાના દર મુજબ થાય છે. દાખલા તરીકે પાછલા વર્ષ 2018-19 એટલે કે આકારણી વર્ષ 2019-20ની આવક ફાઇનાન્સ એક્ટ 2018માં કરેલી જોગવાઈ મુજબ આકારણી કરવાની થશે. એટલે ટૂંકમાં મારે ઉદાહરણ દ્વારા સમજવું હોય તો હું સમજી શકું કે આકારણી વર્ષ, બરાબર, કોને કહેવાય તો કે દાખલા તરીકે 2015 અને 16ના વર્ષને નાણાકીય વર્ષ કહેવાય. બરાબર. અને 2019
14 અને 15ના વર્ષને પાછલું વર્ષ કહેવાય, બરાબર. હવે 2014 અને 15માં દાખલા તરીકે 5 લાખ રૂપિયાની આવક કમાયેલા છીએ, બરાબર. તો 5 લાખ ઉપર ટેક્સ ક્યારે ભરવાનો થશે? તો કે આપણા આકારણી વર્ષ 2016, 2015 અને 16માં. એટલે 2014 અને 15માં, તો કે 2014 અને 15માં પાછલા વર્ષ દરમિયાન 5 લાખ રૂપિયાની આવક થઈ છે, એની આકારણી ક્યારે થશે? તો કે એની આકારણી 2014 વર્ષ થશે, અને આકારણી વર્ષ ક્યારે થશે? તો કે 2015 અને 16. એટલે પાછલા વર્ષ દરમિયાન જે કઈ રકમ કમાવામાં આવે છે એને આકારણી વર્ષ 2015-16માં શું થશે? તો કે ચૂકવવાની થશે, બરાબર. એટલે અને ઉદાહરણ દાખલા તરીકે અત્યારે તાજેતરનું જ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અત્યારે હવે 2020 અને 21નું વર્ષ ચાલશે, બરાબર. એને આપણે આકારણી વર્ષ કહીશું. આ તમારા ત્રીજા સેમેસ્ટર માટે, બરાબર, સેમ 3 માટે. આકારણી વર્ષ કયું થાય? તો કે 2020 અને 21. અને 2019 અને 20 શું થાય તમારું? તો કે પાછલું વર્ષ, બરાબર. આ થઈ ગયું આકારણી વર્ષ, બરાબર. અને ભારત સરકારે એક રજૂઆત કરી છે કે ચાલુ આકારણી વર્ષ સરકારનું નાણાકીય વર્ષ 2019-20 ગણાય, જે તારીખ 1/4/2019ના રોજ શરૂ થયું છે અને તારીખ 31/3/2020ના રોજ પૂરું થશે. આ થઈ ગયું આકારણી વર્ષ, બરાબર. હવે આપણે મૂળભૂત ખ્યાલોમાં છેલ્લું જોઈએ, કર ગણવાની રીતોના પ્રકાર, બરાબર. કઈ રીતે જોઈશું? તો કે કર ગણવાની સ્ટેપ અને સ્લેબ પદ્ધતિ છે, આપી જ દઈએ અહીંયા. કર ગણવાની પદ્ધતિ, સ્ટેપ અને સ્લેબ, બરાબર. જોઈએ આપણે ડાયરેક્ટ આવકવેરાના ભાષામાં જ. તો અહીંયા એવું લખે છે, કર ગણવાની રીત, સ્ટેપ અને સ્લેબ પદ્ધતિ. કર ગણવાની રીત કાયદામાં આપેલી હોય છે. કાયદામાં કોઈ પદ્ધતિ અપનાવી તેનો આધાર બંધારણમાં જે મુખ્ય ધ્યેય સ્વીકાર્યું હોય તેના ઉપર છે, બરાબર. આપણા ભારતના બંધારણમાં સોશિયાલિસ્ટિક પેટર્ન ઓફ સોસાયટીની વિભાવના સ્વીકારવામાં આવે છે, એટલે કે વધુ ધનાઢ્ય લોકો ઉપર આર્થિક બોજો લાદવો અને ઓછા ધનાઢ્ય લોકો ઉપર ઓછો બોજો લાદવો એવી પોલિસી આપણા સંસદે સ્વીકારી છે. ઉપરોક્ત બંને પદ્ધતિ આ પોલિસીને અનુરૂપ છે. એટલે પહેલી પદ્ધતિ જોઈએ સ્ટેપ પદ્ધતિ. આ પદ્ધતિ હેઠળ આવકની મર્યાદાના આધારે આવકના જુદા જુદા વર્ગ પાડી દેવામાં આવે છે, અને કયા વર્ગમાં એટલે કે આવતી આવક ઉપર કયા દરે આવકવેરો વસૂલવો તે નિયત કરવામાં આવે છે. એક વર્ગ એટલે કે મર્યાદામાં આવતી તમામ આવક ઉપર એક સમાન દરે આવકવેરો વસૂલવામાં આવે છે, બરાબર. સ્ટેપ એટલે શું? તો કે જેટલા વ્યક્તિ જે કઈ પ્રકારની આવક જેટલા પ્રમાણમાં કમાય છે એના ઉપર આવકવેરો ભરવાનો થાય છે, એને સ્ટેપ પદ્ધતિ કહેવાય, બરાબર. દાખલા તરીકે આવકનો એક વર્ગ ₹2 લાખ સુધીનો આ રાખવામાં આવે છે અને તેના ઉપર શૂન્ય દર એટલે કે એના ઉપર કોઈ આવકવેરો ભરવામાં આવતો નથી. બીજો વર્ગ 5 લાખની આવક સુધીનો રાખવામાં આવે છે, તો તેના ઉપર 20% લેખે આવકવેરો ભરવાનો હોય. અને ત્રીજો વર્ગ છે એ કેટલો? તો કે છેલ્લો વર્ગ છે 5 લાખથી વધુ આવકનો આવે તો તેના ઉપર 30% વસૂલ કરવામાં આવે છે, બરાબર. એટલે દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા જ સમજીએ કે પેલો વ્યક્તિ છે 2,50,000 છે, તો આવકવેરો કેટલો થાય? 0% આવકવેરો ભરવાનો નથી. પછી એના પછી છે 2 લાખ, બરાબર. 2 લાખથી 5 લાખ સુધી તો કેટલો? તો કે 20%, બરાબર, આવકવેરો ભરવાનો થશે. એના પછી તો કે 10 લાખ રૂપિયા, બરાબર. 5 લાખથી 10 લાખ સુધી તો કેટલા ટકા? તો કે 30% છે એ આવકવેરો ભરવાનો થશે. આ થઈ ગઈ સ્ટેપ પદ્ધતિ. એટલે 0 થી 2,50,000 સુધીની આવક હોય ત્યાં સુધી તમારે કેટલું? તો 0% આવકવેરો ભરવાનો થાય નહીં. પછી લઈ લઈએ 2 લાખથી 5 લાખ સુધીની આવક, તો તમારે કેટલો ભરવાનો થાય? 20%. અને એના પછી 5 લાખથી 10 લાખ લઈ લઈએ તો એને કેટલા ટકા? તો કે 30% આવકવેરો ભરવાનો થાય. આ થઈ ગઈ સ્ટેપ પદ્ધતિ, બરાબર. એના પછી સ્લેબ પદ્ધતિ જોઈએ. હવે સ્લેબ પદ્ધતિમાં શું કહે છે? તો કે આ પદ્ધતિ હેઠળ કરદાતાની આવકની જુદી જુદી મર્યાદામાં વેચી દેવામાં આવે છે, અને તે દરેક ઉપર એક સમાન નહીં પરંતુ જુદા જુદા દરે આવકવેરો લાદવામાં આવે છે. દાખલા તરીકે આવકની પ્રથમ મર્યાદા 2 લાખ સુધીની રાખવામાં આવે અને તેના ઉપર શૂન્ય દરે આવકવેરો વસૂલવાનું નિયત કરવામાં આવે, બરાબર. ₹2 લાખથી 5 લાખ માટે 10% તથા 5 લાખથી 8 લાખ સુધીની આવક માટે 20% આવકવેરો અને 8 લાખથી વધુ આવક માટે 30% નિયત કરવામાં આવે છે. ઉદાહરણ જ આપેલું છે, જો એનું પ્રથમ 2 લાખ સુધીની આવક હોય તો એના ઉપર શૂન્ય દરે, પછી 2 લાખથી 5 લાખ હોય તો 30,000, બરાબર.
2 થી 5 એટલે વચ્ચે તફાવત કેટલો થાય 3 લાખનો, એના 3 લાખના 10% કરો એટલે 30,000, પછી 5 લાખથી 8 લાખ સુધીની આવક, બરાબર, એટલે 3 લાખ રૂપિયા સુધીનો તફાવત આવે, 3 લાખના 20% કરો એટલે 60,000, એના પછી 8 લાખથી 10 લાખ સુધીની આવક હોય એના ઉપર 30% લેખે, બરાબર, કેટલા તો કે 2 લાખ એના ઉપર 30%, બરાબર, એટલે અહીંયા થશે 10%, અહીંયા થશે 20% અને અહીંયા થશે 30%. આ થઈ ગઈ સ્લેબ પદ્ધતિ. એમ કરીને એના ઉપર ત્રણેય ઉપર કેટલો તો કે ટોટલ 1,50,000 રૂપિયા આવકવેરો ભરવાનો થશે. પ્રથમ પદ્ધતિ છે એ પ્રમાણે જોયું કે 10 લાખની આવક ઉપર 3 લાખ આવકવેરો ભરવાનો થશે, બરાબર. આમ પ્રથમ પદ્ધતિ અન્ય જણાય એના કરતાં પદ્ધતિનો 1939થી પડતી મૂકવામાં આવી. શું કામ તો કે આની કમ્પેરિઝનમાં આવકવેરો કેવો છે તો કે વધારે ભરવાનો થાય. અને કર ગણતરીની ત્રીજી ફ્લેટ રેટની પદ્ધતિ છે. આ પદ્ધતિ હેઠળ તમામ આવક ઉપર એક સરખા દરથી આવકવેરો લદાય છે. કંપની તથા પેઢીઓએ આ રીતે કર ભરવો પડે છે, બરાબર. આ થઈ ગયું આપણું યુનિટ 1. એમાં આવકવેરા ધારાનો પરિચય અને મૂળભૂત ખ્યાલોની જે કાંઈ વ્યાખ્યા છે એ, બરાબર. હવે આપણે આવકવેરા ધારાનો પરિચય જોઈ ગયા, મૂળભૂત ખ્યાલો જોઈ ગયા. હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે રહેઠાણનો દરજ્જો અને કરમુક્ત આવકો જોઈશું.